મુશ્કેલીમાં મુકાયા છે। છેલ્લા 1 મહિનાથી વરસી રહેલા કમોસમી વરસાદે નવસારી જિલ્લાના ડાંગર પકવતા ખેડૂતોની ચિંતામાં અનેક ગણો વધારો કર્યો છે। એક તરફ કુદરતી આફત અને બીજી તરફ વેપારીઓની મનમાની, આ બંને પરિબળોએ ખેડૂતોની કમર તોડી નાખી છે। નવસારી જિલ્લો ડાંગરના પાક માટે જાણીતો છે। અહીંના ખેડૂતો વર્ષમાં 2 વાર ડાંગરના પાક લે છે। આ વર્ષે ઉનાળુ ડાંગરનો પાક સારો રહેતા ખેડૂતોની સારી આવકની આશા હતી। 2 વર્ષથી કુદરતી આફતોનો સામનો કરી રહેલા ખેડૂતોને આશા હતી કે આ વર્ષે રાહત મળશે, પરંતુ મે મહિનાની શરૂઆતથી જ કમોસમી વરસાદમાં ખેતરોમાં ઉભો પાક ઢળી પડ્યો હતો। જ્યાં પાકને ઓછું નુકસાન થયું ત્યાં ખેડૂતોને કાપણીની ચિંતા સતાવી રહી હતી। વરસાદી માહોલ વચ્ચે થોડા બરાફ નીકળતા રાત દિવસ એક કરીને ચાઇના મશીનોની મદદથી પાક કાપતા ડાંગરનો પાક બચી ગયો, પરંતુ હવે ભેજનું પ્રમાણ વધુ હોવાના લીધે વેપારીઓ ખૂબ જ ઓછો ભાવ ખેડૂતોને આપી રહ્યા છે। ગત વર્ષે 18% ભેજ હતો, છતાં ખેડૂતોને ડાંગરના સારા ભાવ મળતા હતા, પરંતુ આ વર્ષે વેપારીઓ 16 કે 14% ભેજ હોય તો ખરીદી કરે અને ભાવમાં ગત વર્ષે એક આરાના 3400 રૂપિયા મળતા હતા, તેના હાલમાં 2400-2500 રૂપિયા માંડ આપે છે। હું સદલાવ ગામનો રહેવાસી છું અને અમે ડાંગરની ખેતી કરતા છે। આ વખતે મારું 10 હેક્ટર ડાંગર હતું અને છેલ્લા 15-20 દિવસથી વરસાદનું વાતાવરણ છે। એ તો કુદરતી છે, પણ અમે સૂકા દિવસે થોડું ડાંગર કાપીને ઘરે લાવ્યા છે અને 5 દિવસ, અઠવાડિયું, 10 દિવસ અમે બહાર કાઢીને સુકાવ્યું છે। અમારું ડાંગર એકદમ ખૂબ સારી ક્વોલિટીનું છે અને વેપારી ભાઈઓ આવીને જોઈ 140 કિલો એ એક આરો થાય છે। તેની કિંમત 3451 હતી, આજે 2400-2500 રૂપિયામાં માંગે છે। તો અમને ખેડૂતને બહુ લોસ ગયો છે અને રોજની અમારી મજૂરી પાછળ રોજના પૈસા જતા રહે 4-5 હજાર રૂપિયા। ભાત બહાર કાઢીને સુકવવાનું, અંદર ભરવાનું પાછું, વરસાદનું વાતાવરણ, અમારી પાસે સ્ટોરેજની એટલી જગ્યા બી નથી। ડાંગર પકાવતા ખેડૂતોની હાલત અત્યારે એટલી કપરી થઈ ગયેલી છે કે કેટલા ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે। છેલ્લા મેના 5 તારીખથી વાવાઝોડું, ત્રીજે ચોથે દાડે વરસાદ અને લીધે ચાઇનાના મશીનોથી ભાત કપાવવાનો વખત આવ્યો છે। કોઈ મજૂર મળતું નથી। એ ભાત આવ્યા પછી એને સૂકવવું પડે છે, પણ સૂકવવાની કોઈ પાસે જગ્યા નથી, માણસ નથી। સૂકવવું છે તો માણસ નથી અને વેપારી લોકો ભેજ છે એમ કરીને માલ ઉઠાવતા નથી અને જે 1 મહિના પહેલા 3700-3600 રૂપિયા ભાવ હતો તે આજની તારીખે એ લોકો 2800 રૂપિયા પણ આરાના આપવા તૈયાર નથી અને કોઈ માલ ઉઠાવતું નથી। તો ડાંગરના ઓછા ભાવ મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। 18% ભેજમાં પણ ખેડૂતોને ઓછા ભાવ મળી રહ્યા છે।